સુરતમાં એમબીબીએસના વિદ્યાર્થી સાથે મારામારી, વેરાવળમાં યુવકને તાલિબાની સજા. સુરતની સ્મીમેર હોસ્પિટલના હોસ્ટેલ બહારનો આ વિડીયો છે, જ્યાં કેટલાક લોકો એમબીબીએસના વિદ્યાર્થીને મારીને અધમુઓ કરી દીધો. દાવો છે કે એમબીબીએસ અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીને અન્ય બેચના વિદ્યાર્થી દ્વારા કથિત રીતે હેરાન કરવામાં આવતો હતો. વિદ્યાર્થીનીના બેચમેટ્સે યુવકને હોસ્ટેલ બહાર પકડી માર માર્યો. ઘટનાનો આશરે 15 દિવસ જૂની હોવાનો દાવો છે, જેનો વિડીયો હવે વાયરલ થયો છે. સમગ્ર મામલે સત્તાવાર કાર્યવાહી અને વધુ વિગતો અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે. આ તરફ ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં કથળતી કાયદો વ્યવસ્થાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. ચોરીના આરોપમાં એક યુવકે સ્થાનિકોએ વીજપોલ સાથે બાંધીને ઢોર માર મારવામાં આવ્યો. મળતી માહિતી મુજબ સ્થાનિકોએ ચોરીની શંકાના આધારે યુવકને પકડી પાડ્યો. યુવકને વીજપોલ સાથે બાંધીને માર માર્યા બાદ સ્થાનિકોએ તેને પોલીસને સોંપી દીધો. જોકે પોલીસ તપાસમાં સામે આવ્યું કે યુવક માનસિક રીતે અસ્થિર છે. પોલીસના જણાવ્યા પ્રમાણે યુવક છેલ્લા 2 દિવસથી ગુમ હતો. રાજ્યમાં દારૂની હેરાફેરી પર પોલીસનો પંજો. રાજકોટમાં પાર્સલની આડમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ. રાજ્યમાં દારૂની હેરાફેરી ડામવા પોલીસ એક્શન મોડમાં છે. ત્યારે રાજકોટમાંથી પોલીસે દારૂની હેરાફેરીનો ચોંકાવનારો ખુલાસો કર્યો અને પાર્સલની આડમાં થતી દારૂની હેરાફેરી ખુલ્લી પાડી. બીજી તરફ મહેસાણામાં પોલીસે દેશી દારૂની ભઠ્ઠી પર દરોડા પાડ્યા. જ્યારે વાપીમાંથી દેશી દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતા નવસારના મોટા જથ્થા સાથે આરોપીને ઝડપી લીધા. દ્રશ્યો જુઓ. પહેલી નજરે આ ડબ્બા સામાન્ય લાગશે, પરંતુ સામાન્ય લાગતા ડબ્બાનો ઉપયોગ દારૂની હેરાફેરી માટે થતો. રાજકોટમાં પીસીબીએ પાર્સલ મારફતે થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. ફેસપેક પર અને સ્કિન કેર જેલના નામે મોકલાયેલા પાર્સલમાંથી અંદાજે 2,65,000નો દારૂ મળી આવ્યો. પતરાના ડબ્બામાં નાની દારૂની બોટલો છુપાવી વચ્ચે ભૂસું ભરીને પેકિંગ કરવામાં આવ્યું. જોકે બુટલેગરોના નવા ખીમિયાની પોલીસે નાકામ બનાવી દેતા દારૂનો જથ્થો જપ્ત કરી લીધો. દારૂ મોકલનાર મંગાવનારની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ તરફ મહેસાણાના કડીના દેવસણા ગામે ચાલુ દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો સપાટો બોલાવ્યો. એલસીબી ટીમે રેડ પાડી 1.12 લાખનો મુદ્દામાલ અને 4400 લીટર દારૂ નષ્ટ કર્યો. મહેસાણા એલસીબી ટીમે કડીના દેવસણા ગામે તળાવ કિનારે આવેલી બાવળની જાળીઓમાં દરોડા પાડ્યા. પોલીસે સ્થળ પરથી 4400 લીટર વોશ અને પ્લાસ્ટિકના 23 મોટા પીપ સહિત કુલ 1.12 લાખ રૂપિયાનો પ્રોહિબિશનનો મુદ્દામાલ ઝડપી પાડ્યો. પોલીસે તમામ સામગ્રી અને દેશી દારૂ બનાવવાનો વોશ સ્થળ પર જ નાશ કર્યો. આ તરફ વલસાડ એસઓજી પોલીસની ટીમને મોટી સફળતા મળી છે. દેશી દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતા નવસારના મોટા જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરી. આરોપીઓ પાસેથી 15,000થી વધુની નવસારની સ્ટીકરનો જથ્થો કબજે કરાયો. પકડાયેલ આરોપી સુલેમાન ઇબ્રાહિમ શેખ ભાજપ લઘુમતી મોરચાના વલસાડ તાલુકાના પ્રમુખ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ભાજપમાં હોદ્દા ધરાવતા હોવા છતાં આ પ્રકારની ગેરપ્રવૃત્તિની સંડોવણી નીકળતા રાજકારણ પણ ગરમાયું છે. સુરતના પુણા ઉમરવાડામાં બોગસ ડોક્ટરનો પર્દાફાશ. ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરતા 4 ઝડપાયા. સુરતના પુણા ઉમરવાડા 4 બોગસ ડોક્ટર ઝડપાયા છે. ડિગ્રી કે માન્ય તબીબી લાયકાત વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા 4 બોગસ ડોક્ટરો સામે પોલીસે કાર્યવાહી કરી છે. ઝોન 1 એલસીબી અને પુણા પોલીસની સંયુક્ત ટીમ 4 સ્થળોએ દરોડા પાડી 4 આરોપીઓને ઝડપી ચૂકી. પોલીસની કાર્યવાહીમાં ઝડપાયેલા 4 આરોપીઓની શૈક્ષણિક લાયકાત અને તેઓ કેટલા સમયથી મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા તેની વિગતો પણ સામે આવી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી પૈકી કેટલાક માત્ર 10મું, 11મું અને 12મું ધોરણ સુધી અભ્યાસ કરેલા છે. તેમ છતાં લાંબા સમયથી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસ કાર્યવાહીમાં 4 આરોપીઓ પાસેથી કુલ ₹4,90,981ની કિંમતનો મેડિકલ સામાન અને એલોપેથી દવાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. પોલીસે દવાઓ અને અન્ય મેડિકલ સામાન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. તપાસ દરમિયાન 4 સ્થળોએ લોકો પોતાને ડોક્ટર તરીકે ઓળખાવી દર્દીઓની સારવાર કરતા હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓ પાસે કોઈ માન્ય મેડિકલ ડિગ્રી ન હોવા છતાં તેઓ એલોપેથી દવાઓનો ઉપયોગ કરીને બીમાર દર્દીઓની સારવાર કરતા. આ કેસની તપાસ દરમિયાન 2 આરોપીઓ સામે અગાઉ પણ આવી જ પ્રકારની કાર્યવાહી થઈ હોવાનું સામે આવ્યું. પોલીસે જણાવ્યું છે કે આ પ્રકારની ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસના કારણે યોગ્ય તબીબી લાયકાત વગર દર્દીઓની સારવાર થતી હોવાથી દર્દીઓના જીવન અને શારીરિક સલામતી સામે ગંભીર જોખમ ઊભું થઈ શકે છે. વડોદરા, અમદાવાદ અને અમરેલીમાં અકસ્માત, બાળકી સહિત કુલ 3ના મૃત્યુ. ગીર સોમનાથના કોડીનાર વડનગર બાયપાસ પર 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં એક બાળક સહિત 3 લોકો ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્તોને પ્રથમ કોડીનાર અને બાદમાં વધુ સારવાર માટે વેરાવળ લઈ જવાયા છે. વડોદરાના માણેજા ક્રોસિંગથી જાંબુઆ તરફ જતા રસ્તા પર બાઇક ચાલકે મહિલા અને 2 બાળકીઓને અડફેટે લીધી, જેમાં એક બાળકીનું મોત થયું. રાત્રિના સમયે પૂરપાટ ઝડપે પસાર થતા બાઇક ચાલકે મહિલા અને બાળકીઓને ટક્કર મારી, જેના પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. દુર્ઘટના બાદ ઇજાગ્રસ્ત 3ને હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તબીબોએ એક બાળકીને મૃત જાહેર કરી. રક્ષાબંધનની પૂર્વ રાત્રિએ જ બાળકીનું મોત થતા પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો. આ તરફ અમદાવાદમાં એલિસ બ્રિજ પાસે કાર ચાલકને નડ્યો અકસ્માત. પૂર ઝડપે આવતી કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો, જેમાં કારમાં સવાર ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
આ તરફ અમરેલીના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ચૌત્રા માર્ગ પર મોડી રાત્રે અકસ્માત સર્જાયો. ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 2 લોકોના મોત થયા. બાઇક સવાર બંને યુવાનોએ ઘટના સ્થળે જ દમ તોડ્યો. અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલમાં મલાલાના પુસ્તકને લઈને વિવાદ. બજરંગ દળ અને રાજકીય કાર્યકરો વચ્ચે બોલાચાલી. यहाँ पे बुक रीडिंग सेशन चल रहा है. आपका नाम क्या है? અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલમાં મલાલા યુસુફના પુસ્તકને લઈને વિવાદ સર્જાયો. બજરંગ દળના વિરોધ બાદ સ્કૂલમાં વિદ્યાર્થીઓને પુસ્તકનું વાંચન બંધ કરાવવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો. જોકે આ પુસ્તકનું વાંચન ફરી શરૂ કરાવવાની માંગ સાથે કેટલાક રાજકીય કાર્યકરો અને નેતાઓ વસ્ત્રાપુરના ઓડા ગાર્ડન ખાતે એકત્ર થયા. આ દરમિયાન બજરંગ દળના કાર્યકરો પણ સ્થળ પર પહોંચ્યા હતા. બંને પક્ષ સામસામે આવતા ઉગ્ર બોલાચાલી થઈ અને બાદમાં ધક્કામુક્કીની સ્થિતિ સર્જાઈ. આક્ષેપ છે કે કેટલાક લોકોનો ટપલી દાવ પણ કરવામાં આવ્યો. સમગ્ર ઘટનાને પગલે ઓડા ગાર્ડન ખાતે થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો. પોલીસે બંને પક્ષોને સમજાવી મામલો થાળે પાડ્યો અને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. મહેસાણાના કડા ગામે ગૌચર જમીન પર ગેરકાયદે ખનનનો મામલો. મુખ્યમંત્રીના આદેશ બાદ અધિકારીની તાત્કાલિક બદલી. મહેસાણાના કડા ગામની ગૌચર જમીન પર ગેરકાયદે ખનનનો મામલો હવે ગાંધીનગર સુધી પહોંચ્યો છે. ગૌચર જમીન પર ગેરકાયદે ખનન અંગે રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત કરવામાં આવી. રજૂઆતને ગંભીરતાથી લેતા મુખ્યમંત્રીએ ગેરકાયદે ખનન સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો. મુખ્યમંત્રીના આદેશ બાદ તંત્ર પણ હરકતમાં આવ્યું. ગેરકાયદે ખનનના મામલે અધિકારી પ્રતીક શાહની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી. સાથે જ જિલ્લા વહીવટીતંત્ર અને કમિશનર જીઓલોજી એન્ડ માઇનિંગ પણ જરૂરી કાર્યવાહી કરવા સ્પષ્ટ તાકીદ કરવામાં આવી. રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં થયેલી રજૂઆત બાદ સમગ્ર મામલે તાત્કાલિક પગલાં લેવા તંત્રમાં દોડધામ મચી. ગૌચર જમીન પર થતા ગેરકાયદે ખનન સામે હવે કડક કાર્યવાહી કરવાની દિશામાં સરકાર એક્શનમાં આવી. મુખ્યમંત્રીના આદેશ બાદ ગેરકાયદે ખનન પર કેટલો અંકુશ આવે છે અને આગળ તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસની ચિંતાજનક સ્થિતિ. 324 શંકાસ્પદ કેસમાં 42 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ, 28ના મોત. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. 30 જૂનથી અત્યાર સુધીમાં રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ 324 શંકાસ્પદ કેસ નોંધાયા. આ તમામ 324 શંકાસ્પદ દર્દીઓના નમૂના લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા, જેમાંથી અત્યાર સુધીમાં 314 નમૂના પરીક્ષણ પરિણામ સામે આવ્યા છે. પરીક્ષણમાં કુલ 42 દર્દીઓના ચાંદીપુરા વાયરસના રિપોર્ટ પોઝિટિવ આવ્યા. ચિંતાની વાત એ છે કે ચાંદીપુરા વાયરસની સંક્રમિત 28 દર્દીઓના મૃત્યુ થયા, જોકે હજુ પણ 10 નમૂનાના પરીક્ષણ પરિણામ આવવાના બાકી છે. આંકડાઓ સામે આવતા ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય તંત્રની ચિંતા વધી છે. હવે બાકી રહેલા 10 નમૂનાના રિપોર્ટ અને નવા શંકાસ્પદ કેસો પર આરોગ્ય વિભાગની નજર રહેશે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણને રોકવાની શંકાસ્પદ દર્દીઓની સમયસર સારવાર માટે તકેદારી વધુ મહત્વપૂર્ણ બની છે. માની જશે મેઘરાજા. 1 સપ્ટેમ્બર બાદ વાતાવરણમાં પલટાની શક્યતા. 12 સપ્ટેમ્બરથી વધી શકે છે વરસાદનું જોર. તારીખ 3 થી 10 સપ્ટેમ્બરમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જન્માષ્ટમી ઉપર છાંટાછૂટી થવાની શક્યતા રહેશે. ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી વરસાદનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ 1 સપ્ટેમ્બરની આસપાસ રાજ્યના હવામાનમાં પલટો આવી શકે છે. આગામી જન્માષ્ટમીએ પણ રાજ્યમાં મેઘમહેરની અંબાલાલ પટેલે આગાહી કરી છે. ઉપરાંત તેમણે 12 સપ્ટેમ્બરથી વરસાદનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાંતનું માનીએ તો રાજ્યના જે વિસ્તારોમાં હજુ વરસાદ બાકી છે ત્યાં પણ વરસાદ પડવાની શક્યતા છે. 3 થી 10 સપ્ટેમ્બરમાં તો વરસાદ થશે, પરંતુ 12 સપ્ટેમ્બરમાં દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. હવામાનમાં 12ની આસપાસ પલટો આવવાની શક્યતા છે અને 12 તારીખથી લગભગ દક્ષિણ ભારતમાં પણ વરસાદ થવાની શક્યતા છે, જેની અસરો છેક અરબી સમુદ્ર સુધી થવાની શક્યતા રહેશે. હવાના હળવા દબાણ ઊભા થવાની શક્યતા રહેશે. એટલે 12 સપ્ટેમ્બર પછી પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. આ તરફ નેપાળમાં સર્જાયેલી કુદરતી આફતને લઈને પણ અંબાલાલ પટેલે મહત્વનું અનુમાન વ્યક્ત કર્યું. તેમણે જળ સંબંધિત ઘટનાઓ અને કુદરતી આફતો અંગે સંકેત આપતા હિમાલયમાં વધતા બાંધકામ અને વૃક્ષોના નિકંદન અંગે ચિંતા વ્યક્ત કરી. અંબાલાલ પટેલના મતે મીન રાશિના શનિની અસર ઉત્તર ભારત, નેપાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મેઘાલય અને કાશ્મીર સહિતના હિમાલય વિસ્તારોમાં જોવા મળી શકે છે. નેપાળમાં જે દુર્ઘટના બની તે વૈજ્ઞાનિકો માટે પણ પડો છે અને નેપાળમાં લગભગ જોવા જઈએ તો કુદરતની સામે હિમાલયમાં વર્તળો બનવી અને વૃક્ષોનું છેદન થવું, પ્રકૃતિ જે છે એના મૂળ સ્વરૂપમાં ના રાખવું, તેના અંગે કંઈક થઈ શકી હશે. નેપાળમાં પ્રચંડ પૂરથી હાહાકાર. ગુજરાતના 23 લોકો સહિત 288 ભારતીયો સંપર્ક વિહોણા. 359થી વધુના મૃત્યુ.